રોજબરોજના વાહનો ફેલ થવાના મેસેજ અને વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। આ માર્ગ પર શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે, તો સવાર સાંજ પશુઓની અવરજવર વધુ હોવાથી અકસ્માતની શક્યતાઓ પણ વધી ગઈ છે। તાજેતરમાં આ જ માર્ગ પર 2 યુવાનોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષ પણ ફેલાયો છે। સ્થાનિકોએ જણાવ્યું કે રોજબરોજ 6 થી 7 ટ્રેલર વાહનો સિંગલ પટ્ટી રોડ પર ઊભા રહે છે, જેના કારણે ઇમરજન્સી સેવાઓ માટે કોઈ વિકલ્પ માર્ગ ઉપલબ્ધ રહેતો નથી। 108 એમ્બ્યુલન્સ ક્યાંથી પસાર થાય તેવો સવાલ પણ લોકોએ ઉઠાવ્યો। ટ્રેલર વાહનો પાછળથી ઉઠતી ભારે ધૂળથી વાહન ચાલકો અને ગ્રામજનો ત્રાસી ગયા છે। લાંબા સમય સુધી ટ્રેલર પાછળ અટકી રહેવું પડે છે। વધુમાં ટ્રેલર વાહનોમાંથી રોડ પર મીઠું છંટાઈ જવાથી આસપાસની જમીન બેકાર બની રહી છે। ખેતીના ઊભા પાક તેમજ દાડમ, આંબા, ખારેક સહિતના ફળ ઝાડને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું। તો આજે સવારે 8 વાગ્યાથી 80થી વધુ લોકો ધરણા પર બેઠા છે અને પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો ટ્રેલર વાહન પર તાત્કાલિક પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સ્થાનિકોએ મામલતદાર અને જવાબદાર અધિકારીઓને અપીલ કરી કે આ રોડની ક્ષમતા નથી, સિંગલ પટ્ટી માર્ગ છે। અહીં નાના બાળકો, પશુઓ અને ગ્રામજનોની અવરજવર છે। સાહેબો જાતે સ્થળ પર આવી અવલોકન કરે અને તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકારે ટીવી ન્યૂઝ, લખપત। અત્યારે લખપત તાલુકાની મામલતદાર કચેરી સામે અમે લાખાપર, જારા, ગડુલી, ખટિયા સહિતના ગ્રામજનો જે અર્ચિન કંપની અને મીઠાવાળી કંપનીઓને જે 50-50 ટન ભરેલી ગાડીઓ જે આ ગામડાઓમાંથી પસાર થાય છે, જે અંગે કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડી અને જખૌ જાતિ કંપની મીઠાની ગાડીઓ માટે રૂટ જાહેર કરેલ છે। ત્યારે અમે કલેક્ટર સાહેબ અને તંત્રને કહેવા માંગીએ છીએ કે સાહેબ, ગડુલીથી દયાપરથી કરી વિરાણી, ગડુલીથી જારાથી આવતી ગાડીઓ યમદૂત સમાન ગાડીઓ છે। દરરોજ અહીંયા અકસ્માત થાય છે। પરમ દિવસ ગડુલી અને વિરાણીની વચ્ચે અકસ્માત થવાના કારણે 2 જુવાન દીકરા મૃત્યુ પામ્યા છે। આવા 10 મુદ્દાઓ સાથે સાથે આ રોડ ઉપર જે જારા અને લાખાપર વચ્ચે રોડ છે, રોડ પર ચઢાણ હોવાના કારણે ગાડીઓ ચડી શકતી નથી। ડ્રાઈવરો પોતે કહે છે કે અમે મોતના મુખમાં જઈ રહ્યા છીએ। ટ્રાન્સપોર્ટ વાળાએ પણ માનનીય કલેક્ટર સાહેબને તંત્રને જાણ કરી છે કે અમે આ રૂટ પર ન ચાલી શકીએ। આવા 10 મુદ્દા સાથે ગડુલી, લાખાપર અને જારા વચ્ચે એકદમ ખેતીવાળો વિસ્તાર છે। સાથે ગઈકાલે પરમ દિવસ સાંજે 5:45 વાગે રસ્તો બંધ થયો હતો, રાતના 12 વાગે રસ્તો ખુલ્લો થયો હતો। આજે આ મુદ્દે અમે મામલતદાર કચેરીની સામે સ્થાનિક લોકો ધરણા પર કાર્યક્રમ કર્યો છે। આવતીકાલે જો અમને કોઈ યોગ્ય રસ્તો નહીં મળે તો આગામી સમયે અમે ભૂખ હડતાલ પર ઉતરશું, જરૂર પડશે ચક્કાજામ કરશું। સાથે આ બંને રોડ ઉપર વચ્ચે પ્રાથમિક શાળાઓ આવે છે ને નાના ભૂલકાઓ રોડ વચ્ચેથી પસાર થયા તો જરૂર પડશે તો અમે શાળાનો પણ બહિષ્કાર કરશું। અમારી તંત્રને વિનંતી છે કે પીડબ્લ્યુડી અધિકારીનું કે તમે કલેક્ટર સાહેબને ડાયરેક્ટ આ રૂટ નક્કી કરી દીધો, તમે કમસે કમ ત્યાં સ્થળની મુલાકાત તો લો, ત્યાં પોઝિશન કેવી છે, ત્યાં રોજ કેટલાય ખેડૂતો આવન જાવન કરે છે। સાથે રામદેવપીરનું સ્થાન ત્યાં આવે છે અને દર બીજના હજારો શ્રદ્ધાળુઓ લાખાપર પર જતા રામદેવપીરના મંદિર દર્શન માટે કે શ્રદ્ધા માટે જતા હોય છે। આવા 10 મુદ્દાઓ છે। ખેતીવાળા લોકો પણ દરરોજ બાઇકથી આવવા જવા કરતા હોય છે। તો આ 10 મુદ્દા સાથે અમે આજે અહીંયા રજૂઆત કરી છે। અમારી ફરીથી માનનીય કલેક્ટર સાહેબ, માનનીય મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને વિનંતી છે કે આ જાહેરનામું બહાર પડતા અગાઉ પણ ગડુલી અને લાખાપરના સરપંચે માનનીય કલેક્ટરે વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું કે સાહેબ આ રોડ ઉપર ગાડીઓ ન ચાલી શકે। વચ્ચે ખેડૂતોની પોતાની જમીનની માલિકીની જમીન પર દિવાલો હોવાના કારણે ગાડીઓ આવી શકતી નથી। સાથે આ રોડ બીએસએફની ચોકી જે જારા ખાતે આવેલી છે એ બીએસએફ માટે પણ આ રોડ છે। ત્યારે કોઈ યુદ્ધ જેવી સ્થિતિમાં પણ જો થાય તો આ રોડ આપણા માટે ખૂબ જરૂરી છે। તો મારી વહીવટીતંત્રને વિનંતી છે કે આપ અમારો અવાજ સાંભળો, નહીં તો આવતીકાલે અમે જરૂર પડશે તો ચક્કાજામ અને શાળાનો પણ બહિષ્કાર કરશું। મારી આપના માધ્યમથી સરકારને વિનંતી છે કાં તો તમે દેસલપુર રોડ એક સાઈડ ચાલુ કરો અથવા તો તમે બીજે ક્યાંકથી કરો, પણ આ યમદૂત સમાન દરરોજ અકસ્માત થાય છે। અને સાથે હું લોકોને પણ કહું છું કે તમારે પોતાની હકની લડાઈ લડવા માટે મેદાનમાં આવવું પડશે। આ કોઈ વ્યક્તિગત કોઈ એક સમાજ, એક ધર્મની લડાઈ નથી, આ એક ગામની લડાઈ નથી, પરંતુ કોઈ ગંભીર અકસ્માત થશે તો એ અકસ્માત થનાર કોઈ હિન્દુ કે મુસલમાન નહીં, આપણા વિસ્તારનો જ માણસ હશે। તો મારી આપણે પણ વિનંતી કે આજે અહીંયા આપણે 100 જણા છીએ, કાલે અહીંયા 500 માણસો જરૂર પડશે તો આવી એવી અમારી વિનંતી છે। આજે લખપત તાલુકાના લાખાપર, ગડુલી, દયાપર અને જારાના તમામ ગ્રામવાસીઓ અહીંયા આવેલ છે ને અત્યારે સવારના 8 વાગ્યાથી ધરણા ઉપર બેઠેલા છે। અત્યારે આ લોકોને
ખરેખર કલેક્ટર સાહેબ જે પણ અત્યારે રોડ બંધ કરી છે અથવા જાહેરનામું બહાર પાડી છે કે અત્યારે અહીંયાથી આ રોડ બંધ થયેલ છે, તો ખરેખર જે રોડ બનાવવામાં આવેલ છે એ રોડ કેપેસિટી છે કે નથી એની? આ 8 ટનનો 10 ટનની માન્યતાવાળો અને 15 ટનની માન્યતાવાળો રોડ, અને ઉપરથી આ રોડ ઉપર મોટી મોટી ચાડીઓ. અત્યારે આ સૌ ગ્રામજનો સાથે ઉભેલા છે. આ ગ્રામજનો 10 થી 15 મુદ્દા રજૂ કર્યા છે. એક તો આ રોડ સિંગલ પટ્ટી છે, ઉપરથી બગીચો છે જ્યાં ડાળમ ને આંબા ને આ બધું વાવેલું છે. તેના સિવાય ઉભેલા પાક છે એને પણ નુકસાન થઈ રહ્યું છે. અને અત્યારે તમે લાઈવ એનું જોઈ શકો છો. એ તમામ પ્રૂફ સહિત મામલતદાર કચેરી અહીંયા આવ્યા છે અને આજે ધરણા ઉપર અવારનવાર આ મીઠાની ગાડીઓ જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી એક્સિડન્ટ ઉપર એક્સિડન્ટ થયો છે. અને કોઈ દિવસ એવો બાકી નથી રહ્યો કે આ રોડ ઉપર કોઈ ગાડી ચકાજામ ન થઈ હોય. અને રોડ સિંગલ પટ્ટી છે. કાલનું એક દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ છે અને કચ્છ કેરનો રિપોર્ટ છે. 5:45 ઉપર ગાડી બ્રેકડાઉન થઈ હતી અને રાત્રે 11:45 ઉપર ગાડી નીકળી છે. તે સુધી આ જે કંપનીઓ વાળા છે એ પોતે પોતાનો વાહન ખુલ્લું કરવા માટે કોઈ જાતનો કોઈ આવ્યા નથી. અત્યારે આ 10 મુદ્દા લઈ કરી ને આ તમામ ગ્રામજનો ધરણા ઉપર બેઠેલા છે. અને અત્યારે ખરેખર મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ આગળની શું રણનીતિ છે અને આ લોકોને ગામવાળાને ન્યાય મળશે કે નહીં મળશે તેના માટે આ ધરણા ચાલુ છે. અત્યારે મામલતદાર સાહેબ સાથે વાતચીત થઈ છે. મામલતદાર સાહેબ વાત કરી છે કે અત્યારે મને જરૂરી ક્યાંક જવાનું છે અને ત્યાં સુધી આ લોકો અહીંયા ધરણા ઉપર, જે સુધી આ લોકોનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લોકો ધરણા ઉપર બેઠા રહેશે.